સમાચારમાં હવે વાત કરીએ ગરમીથી રક્ષણ આપવા પ્રાણી માટે કરાયેલી વિશેષ વ્યવસ્થાની। તો અમદાવાદ મનપા સંચાલિત કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં વન્યજીવોને હીટવેવથી બચવા માટે વિવિધ પ્રકારની વ્યવસ્થા કરી છે। પ્રાણી સંગ્રહાલયમાં 2190 જેટલા પ્રાણી પક્ષીઓ તેમજ સરીસૃપો છે। આ તમામ વન્યજીવો માટે પાણીનો છંટકાવ, એર કુલર અને ગ્રીન નેટની વ્યવસ્થા કરાઈ છે, જેને કારણે બહારના તાપમાન કરતાં અંદરનું તાપમાન વન્યજીવોને અનુકૂળ રહે। વન્યજીવોને ઠંડક મળે તે માટે પાંજરાઓ પાસે 38 થી 40 જેટલા એર કુલર મૂકવામાં આવ્યા। વેટરનરી ટીમ દ્વારા પ્રાણીઓ અને પક્ષીઓ માટે વેક્સિનેશન, ડિવોર્મિંગ, રૂટીન મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવી રહ્યું છે। ગરમીમાં પ્રાણીઓ અને પક્ષીઓના ખોરાકનું પણ ધ્યાન રાખવામાં આવે છે, જેમાં પાણી અને ગ્લુકોઝની માત્રા વધુ હોય તેવા તરબૂચ, ટેટી અને શેરડી સહિતના ફળો પણ આપવામાં આવી રહ્યા છે। કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં રાખેલ પશુ પક્ષીઓ માટે આપણે ગરમીથી રક્ષણ મળી રહી શકે તે માટેની ખાસ વ્યવસ્થાઓ કરેલી છે, જેમાં જે પશુઓ છે તેના પાંજરાની બહાર મોટા ઇન્ડસ્ટ્રીયલ કુલર્સ મૂકેલા છે। આપણે ઇવન પાંજરાઓની ઉપર ગ્રીન નેટ્સ બાંધેલી છે, જેના કારણે જે સૂર્યની તીક્ષ્ણ કિરણો હોય છે તે ડાયરેક્ટલી જાનવર ઉપર આવતા નથી। ખોરાકમાં વાત કરીએ તો આપણે જે જાનવરો છે એના ખોરાકમાં ઠંડા રસીદાર પદાર્થો જેમ કે તરબૂચ, પછી શેરડી અને કાકડી અને શક્કરટેટી જેવા પદાર્થ શરૂ કરાવડાયા છે, જે